યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી જોડે પબ્લિક પ્રશ્ન સેગમેન્ટમાં મોડાસાના વતની જે અત્યારે લાલપુર ખાતે સ્કૂલમાં વિદ્યાર્થીઓને સોશિયલ સાયન્સનો સબ્જેક્ટ ભણાવી રહ્યા છે, એમની જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, આ સોશિયલ સાયન્સ જે સબ્જેક્ટ તમે વિદ્યાર્થીઓને ભણાવો છો એના પાછળનો તમારો શું મકસદ હોય છે કે વિદ્યાર્થીઓ સુધી કઈ વસ્તુ પહોંચે? સોશિયલ સાયન્સ સબ્જેક્ટમાં હું સૌથી પહેલાં તો સોશિયલ સાયન્સ જે છે એ બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ કે અભ્યાસ પર જે ઇતિહાસને લગતો હોય છે કે સમાજને લગતા વિજ્ઞાનનો હોય છે એ બાળકો સુધી એ પહોંચે, એ બાળકો એના અંદર રસ લેતા થાય. એની અંદર સૌથી વધારે હું ભાર મૂકીશ કે એ સામાજિક સહકાર બધા જોડાયેલા રહે, સમાજની સાથે જોડાયેલું રહે. બીજું એક ભાર મૂકીશ કે આપણા ગામને કે આપણા સમાજમાં એ કામ લાગે, એની એ ભાવના, કામ લાગવાની ભાવના કે સહકારની ભાવના એના અંદર આવે. બીજું આપણા રાષ્ટ્રને એ કામ લાગે, રાષ્ટ્ર પ્રેમ ની ભાવના અંદર સૌથી પહેલાં. એની સાથે સાથે હું આપણા પ્રમાણિકતા એના અંદર આવે એવા મેન જે મુદ્દાઓ છે કે જે આપણા દેશને સારા નાગરિક તરીકે ઉભરીને બહાર આવે એવા ગુણો હું એના અંદર નાખવાનો પ્રયત્ન કરીશ ને એ રીતની હું એને સ્ટડી કરાવીશ. અચ્છા, હવે જે સમાજ વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સનો મુખ્ય મકસદ આશય એ છે કે બાળક પ્રામાણિક બને, અરસપરસ સહકારની ભાવના કેળાય, સમાજની સાચું જ્ઞાન એની જોડે આવે કે સમાજનું પણ એક સાયન્સ છે જેને આપણે પણ સમજવાની જરૂર છે. તો સાહેબે પોતાનું મંતવ્ય મૂક્યું. હવે આ બાબતે આપ શું કહેવા માગો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ ચેનલ ટોક વિથ તારીખને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.